છોડનાર દુષ્યંતસિંહ ચૌહાણ કરશે કેસરિયા। મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં કોંગ્રેસ પક્ષ છોડનાર દુષ્યંતસિંહ ચૌહાણ કરશે કેસરિયા, ત્યારે આવતીકાલે સમર્થકો સાથે જોડાશે ભાજપમાં। ત્યારે ગોધરા ખાતે અમિત શાહની હાજરીમાં કરશે ભગવો ધારણ, જ્યાં દુષ્યંતસિંહ ચૌહાણે 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું। કે જ્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવે, જ્યાં કોંગ્રેસ પર વધુ એક ફટકો પડ્યો છે કોંગ્રેસને, જ્યાં કોંગ્રેસ પક્ષ છોડનાર જે દુષ્યંતસિંહ ચૌહાણ છે તે હવે કેસરિયા ધારણ કરશે। આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે, ભાજપમાં કેસરિયા ધારણ કરશે, જ્યાં ગોધરા ખાતે અમિત શાહની હાજરીમાં કેસરિયો ધારણ કરશે। ઉલ્લેખનીય છે કે દુષ્યંતસિંહ ચૌહાણે 2 દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હતું અને હવે આવતીકાલે ભાજપમાં કેસરિયા ધારણ કરશે। દુષ્યંતસિંહ ચૌહાણ 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું અને હવે આખરે કેસરિયા ધારણ કરશે, જ્યાં કોંગ્રેસ પડતા પર જે કહી શકાય પડ્યા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસમાં વધુ એક છેડો ફાડી અને કેસરિયા ધારણ કરશે કોંગ્રેસ પક્ષના દુષ્યંતસિંહ ચૌહાણ, કે જેઓએ રાજીનામું આપ્યું હતું 2 દિવસ પહેલા અને આવતીકાલે અમિત શાહની હાજરીમાં તેઓ કેસરિયા ધારણ કરશે। ત્યારે આવતીકાલે સમર્થકો સાથે જે કેસરિયો ધારણ કરશે, જ્યાં ગોધરા ખાતે આવતીકાલે અમિત શાહની જે સભા છે ત્યારે અમિત શાહની હાજરીમાં જ ભગવો ધારણ કરશે। ત્યારે દુષ્યંતસિંહ ચૌહાણ જે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરશે। ત્યારે 2 દિવસ પહેલા જ દુષ્યંતસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું હતું અને હવે કેસરિયો ધારણ કરશે।